તો સમાચાર ડભોઈથી સામે આવ્યા છે। ડભોઈ તાલુકાના કરણી ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો બોલાયો છે। ડભોઈ તાલુકામાં વગર રોયલ્ટીએ સફેદ રેતીનો કારોબાર ઝડપાયો છે। ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા પર બોલાવ્યો છે સપાટો। 3 ટ્રક અને 1 ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે આશરે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંતર્ગત મુદ્દામાલ જપ્ત કરીને ડભોઈ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। અનેક ભૂમાફિયા વડોદરા જિલ્લામાં કરી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન। તો તાલુકાના અનેક ઠેકાણે ચાલતા રહેતી ખાણ ખનીજ વેપલા બાબતે તાલુકા તંત્રની મૂક પ્રેક્ષક જેવી નીતિ વારંવાર ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો ઝડપાયો છે અને આ ઝડપાયા બાદ પુનઃ ધમધમવા માંડે છે રેતી ખનનનો વેપાર। તો તાલુકા અને જિલ્લા તંત્રની અસરકારક કામગીરીના અભાવ અને આળસના પરિણામે રેતી માફિયાઓનું મોકળું મેદાન મળી ગયું છે। આ અંતર્ગત ગતરોજ ડભોઈ તાલુકાના કરનેટ ગામે વગર રોયલ્ટીએ રેતીમાંથી અને ખનીજ વેપલો થતા હોવાની બાતમી આધારે વડોદરા જિલ્લા ખાણ ખનીજના ડીબી છારિયા તથા ધર્મેશ ઓડની ટીમ દ્વારા તાલુકાના કરનેટ મુકામે છાપો મારતા રેતી ભરીને વહન કરતી ટ્રકનો ઊભી રાખવામાં આવી હતી અને આ દરમિયાન સોનાલિકા ટ્રેક્ટરને વગર રોયલ્ટીએ ઝડપી પાડી છે। આશરે ₹40 લાખના મુદ્દામાલ સાથે તમામ કાયદેસરની કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આ જપ્ત કરેલા વાહન તમામ મુદ્દામાલ સાથે ડભોઈ પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે। આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।